નમસ્કાર દર્શક મિત્રો, સરદાર સંદેશ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું જાનવી જાડેજા। સમાચારો વિગતવાર જોઈએ તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। કચ્છના પાટનગર ભુજ શહેરમાં સરદાર સંદેશ દૈનિક બ્યુરો ઓફિસનું હોશભેર ઉદ્ઘાટન। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પાઠવી શુભેચ્છા। ભચાઉ ગાંધીધામ હાઈવે પર ટેન્કરમાંથી 20 લાખનો દારૂ કબજે। ભચાઉ નાની શેરી ખાતે યોજાયો બીજો સમૂહ શાદી ઉત્સવ। મુખ્ય સમાચારો બાદ ફરી સ્વાગત છે। ભુજ ખાતે સરદાર સંદેશ દૈનિકની બ્યુરો ઓફિસ શરૂ કરી। સરદાર સંદેશની યશ કલગીમાં વધુ એક પીચ ઉમેરાતા રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિત અનેક મહાનુભાવોએ પાઠવી શુભેચ્છા। જોઈએ રિપોર્ટ। ન્યૂઝ દૈનિક ભુજ ખાતે દબદબાભેર શરૂ કરી બ્યુરો ઓફિસ। સરદાર સંદેશ ન્યૂઝનો પ્રયાસ છે લોકોના પ્રશ્નોને વાંચા આપશે। મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિત અનેક શુભેચ્છકોએ આપી શુભેચ્છા। પૂર્વ કચ્છમાંથી આખા કચ્છના પ્રશ્નોને વાંચા આપતા સરદાર સંદેશ દૈનિક પરિવાર તારીખ 16/5/2015 સાંજે 5 કલાકે બોડી સંખ્યામાં ઉપસ્થિત શુભેચ્છકોની ઉપસ્થિતિમાં બ્યુરો ઓફિસનો કચ્છના પાટનગર ભુજ ખાતે શુભારંભ કર્યો હતો। પૂર્વ કચ્છ એસપી જીવી બારોટ તથા સરદાર સંદેશ ન્યૂઝ દૈનિકના તંત્રી અશોકભાઈ જેઠવાણી ના માતૃશ્રી સીતાબેન સુંદરદાસ જેઠવાણી પ્રેમભાઈ લાલવાણી બ્યુરો ઓફિસને રિબિન કાપી ખુલ્લી મૂક્યા બાદ ઉપસ્થિત મહાનુભાવો એસપી જીવી બારોટ, પ્રેમભાઈ લાલવાણી, અશોકભાઈ જેઠવાણી, સીતાબેન જેઠવાણી, નીતાબેન જેઠવાણી, મમતાબેન જેઠવાણી, અમિત જેઠવાણી, મૃદુલાબેન અંતાણી, રાજવી પરિવારના પ્રતાપસિંહ જાડેજા એ દીપ પ્રાગટ્ય દ્વારા શુભારંભ કરાવ્યો હતો। સૌ પ્રથમ સાંભળીએ મહાનુભાવોની શુભેચ્છા। આજરોજ સરદાર સંદેશ ન્યૂઝ ચેનલનો પૂર્વ કચ્છમાં ઉત્તરોત્તર બધા જ લોકોનો પ્રેમ સંપાદિત કરીને તેઓએ જે ઇજ્જત મેળવી છે તે આજે પૂરા કચ્છને જિલ્લાને કવર કરવા માટે પશ્ચિમ કચ્છમાં તેઓ આજે શુભારંભ કરી રહ્યા છે। તેઓની હું હાર્દિક શુભકામના કરું છું અને તેઓને ઈચ્છું છું અને હું વિનંતી કરું છું કે જે પ્રકારે પૂર્વ કચ્છમાં તેઓએ નિષ્પક્ષતા અને નિડરતાથી કામગીરી કરી છે તે જ પ્રકારની પૂરા કચ્છને તેઓ નિડરતા અને નિષ્પક્ષતાથી જનતાને સાચા અને શુદ્ધ સમાચાર નિષ્પક્ષ અને નિડરતાથી આપે તેવી અપેક્ષા રાખું છું। અશોક જેઠવાણી અને એના જે ટીમ એ સંપૂર્ણ ટીમને હું આજે અભિનંદન પાઠવું છું। પૂર્વ કચ્છમાં સફળતા મુજબ કામગીરી કર્યા પછી આજે પશ્ચિમ કચ્છમાં જે આ શાનદાર કાર્યાલય એમણે જે ખુલ્લું મૂક્યું છે એમને હું અભિનંદન આપું છું અને મારી શુભેચ્છાઓ હંમેશા એમની સાથે છે। જેવી રીતે પૂર્વ કચ્છમાં એમણે પ્રગતિ કરી છે એનાથી પણ વધુ પશ્ચિમ કચ્છમાં જે છે પ્રગતિ કરે એ મારી શુભેચ્છા છે। એમણે પશ્ચિમ કચ્છના ટીમ સાથે જે મને મુલાકાત કરાવી એના ઉપરથી મને લાગે છે કે અહીંયા પણ સક્ષમ ટીમ છે અને એ કામયાબ જશે અને સંપૂર્ણ કચ્છને જે છે સારા સાચા અને નિષ્પક્ષ સમાચાર મળી મને બોલાવે એના માટે હું આ સરદાર સંદેશ જે દૈનિક પત્ર છે તે જે પૂર્વ કચ્છમાં જે રીતે કામગીરી બજાવી રહ્યા છે એવું જ પશ્ચિમ કચ્છમાં કામગીરી કરે અને ઉત્તરોત્તર જિલ્લાની બહાર પણ રાજ્ય કક્ષાએ પોતાનું નામ કરે એવી અમારી શુભેચ્છા છે। અમારા આશીર્વાદ છે બધા આગળ વધો। ન્યૂઝ શરૂ થવાના અમે રોજ જોઈએ છીએ અને બહુ જ સારા સમાચાર આપે છે અને દિવસા દિવસ એમની પ્રગતિ કરે એવા હું આશીર્વાદ આપું છું। સરદાર સંદેશ
હું કાયમ નિયમિત રીતે વાંચું જ છું અને એમના સમાચારોથી કચ્છ આખાને તેમજ ગુજરાત આખાને સાંકળીને એક સરસ મજાના સચોટ સમાચાર જ્યારે સરદાર સંદેશ પ્રસિદ્ધ કર્યું છે ત્યારે હું એને અભિનંદન આપું છું અને આજે ભુજમાં જ્યારે તેઓ નવો ફલક વિસ્તાર્યો છે ત્યારે ભુજની ઓફિસમાં પણ સુંદર કામ આવી રીતે થતું રહેશે એવી મારી શુભેચ્છા છે. સરદાર સંદેશ ન્યૂઝ કાલુભાઈને મારા ખૂબ ખૂબ અભિનંદન. પ્રથમ તો એ ગૌ સેવા અને ગૌના લાભાર્થે અને ગૌના જીવનને બચાવવા માટેનો અથાગ પ્રયત્ન જેને આદર્યો છે એને એના ભગવતી કુળદેવી મોમાયમાં એને પ્રગતિમાં આગળ પંથ સરળ બનાવે અને દિયે દુગુના રાતે 4 ગુના એવી પ્રગતિ થાવ. સર્વે ભવંતુ સુખિના સર્વે સંતુ નિરામયા સર્વ ભદ્રાણી પુચ્છંતુ મા ફલેષુ જના સદા. અને ચારે દિશાઓમાંથી જેમ વેગીલો પવન એક વંટોળાની સાથે આવે અને અણગમતી વસ્તુને લઈ જાય એવી રીતે આ સરદાર સંદેશ ન્યૂઝ એક ચેનલ માધ્યમથી તમારા બધાના સહિયારા સહકાર સાથે અને સાથ સાથે ખૂબ ખૂબ પ્રગતિ કરે અને સફળ થાય એવી શુભેચ્છા સાથે અભિનંદન. થેન્ક યુ. તરીકે મારી ઈચ્છા છે, મતલબ દિલથી ઈચ્છા છે કે અમારી ન્યૂઝ ચેનલ વધારેમાં વધારે પ્રગતિ કરે, માત્ર કચ્છમાં જ નહીં પરંતુ પૂરા ગુજરાતમાં ઇન્ટરનેશનલ ઠેકાણે આવી જાય અમારી ન્યૂઝ ચેનલ, એવી શુભેચ્છા. હું વિચારું છું આજરોજ જે અમારી બ્યુરો ઓફિસ અહીં ચાલુ કરવામાં આવી છે તેના સાથે સહકારની અપેક્ષા સાથે ચાલુ થાય અને હું ખુશીની લાગણી વ્યક્ત કરી રહી છું અને ખૂબ જ આ જે ન્યૂઝ ચેનલ છે તે પ્રગતિને પંથે સર કરે છે. થેન્ક યુ. માત્ર ટૂંકા ગાળામાં લોકોની પસંદગીનું અખબાર અને ન્યૂઝ ચેનલ બનેલા સરદાર સંદેશ ન્યૂઝનો હંમેશ સમાજના કરાયેલા વર્ગ ઉપરાંત સાચા પ્રશ્નોને વાચા આપવાનો પ્રયાસ રહ્યો છે. સાંભળીએ તંત્રી શ્રી અશોકભાઈ જેઠવાણી કાલુભાઈની લાગણી. આજના 16 તારીખે મારા દીકરીના જન્મદિવસ છે અને એ દીકરીના જન્મદિવસે આજે પશ્ચિમ કચ્છની અંદર પૂર્વના એસપી સાહેબ જીવી બારોટ સાહેબ એમની આજે ઓપનિંગ કરી છે અને એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ છું, આભારી છું કે આપ શ્રી અહીં આવી અને અમારો ગર્વ મોટો કર્યો અને આપની આશીર્વાદ રહેશે, આપના માર્ગદર્શન રહેશે. સરદાર સંદેશ હંમેશા નિડરતાથી કામ કરશે એવો હું વચન આપું છું પશ્ચિમ કચ્છ અને પૂર્વ કચ્છને. જય હિન્દ, ધન્યવાદ. આ પ્રસંગે ઉપસ્થિત ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા અને પૂર્વ ધારાસભ્ય મોહનભાઈ શાહે પણ પોતાની શુભેચ્છા વ્યક્ત કરી હતી. સરદાર સંદેશ ન્યૂઝ ચેનલે જે એમની શરૂઆત પૂર્વ કચ્છથી કરી, પશ્ચિમ કચ્છથી, અને હવે પૂર્વ કચ્છમાં પણ પોતાનું પર્દાપણ આજરોજ કરી રહ્યા છે ત્યારે હું એમને ખૂબ હાર્દિક શુભકામના પાઠવું છું અને ખૂબ સચ્ચાઈથી આ ન્યૂઝને વધુને વધુ સારી રીતે લોકો ઉપયોગી કાર્યો, જે કોઈ પણ અધુરાશો લોકોના કાર્યોમાં રહેતી હોય છે, તંત્રના જ્યાં કને પણ કાન ખેંચવાની જરૂર પડે ત્યાં કને ચોક્કસપણે લોકોને સાથે રાખી અને લોકોના પ્રશ્નોને વાચા આપશે એવી હું મા આશાપુરા પાસે પ્રાર્થના કરું છું અને ખૂબ ખૂબ સફળતા આપે એવી હું મારી શુભેચ્છા પાઠવું છું. આ બ્યુરો ઓફિસના શુભારંભમાં મોલિયો, ચંદુ મહારાજ, હાજી સાહેબ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આદમભાઈ ચાકી વગેરે શુભેચ્છા પાઠવી હતી. તો કચ્છના મીડિયા જગતના વિનોદ ગાલા, જયભાઈ દવે, મુન્નાભાઈ, દાઉદભાઈ રમેજા, હરેશભાઈ સંતાણી, યોગેશભાઈ ખત્રી વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. તો આ પરિવારના જય કિશનભાઈ જેઠવાણી, સોનુભાઈ, ભરતભાઈ, ધર્મેશભાઈ, સંદીપભાઈ દવે, પૃથ્વીરાજસિંહ જાડેજા, વારિસ પટણી, કિરણ ગોરી, રાજેશ ગોસ્વામી, મોહનસિંહ પઢિયાર, સિકંદરભાઈ જટ, હેતલબેન ચૌધરી, જાનવીબેન જાડેજા વગેરે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આ ભુજ બ્યુરો ઓફિસના હેડ દત્તેશ ભાવસારે આ પ્રસંગે સૌનો આભાર માન્યો હતો. ખાસ કરીને જે સરદાર સંદેશ ન્યૂઝ ચેનલનો જે મોટિવ છે નાના નાના લોકોની મદદ કરવી,
લોકોના પ્રશ્નો તંત્રો પાસે મૂકવા અને તંત્રો પાસેથી એનું સમાધાન શોધવું. એના માટે સરદાર સંદેશ પૂર્વ કચ્છમાં તો સક્રિય છે, હવે પશ્ચિમ કચ્છમાં સક્રિય થઈ છે. અમે તન મન અને ધનથી સરદાર સંદેશમાં લોકોની સેવા માટે લાગી જશું. જે પણ નાનામાં નાના લોકોનો પ્રશ્નો હશે ચોક્કસથી એ પ્રશ્નોને વાચા આપશું અને તંત્ર પાસે પહોંચાડશું અને લોકોને ન્યાય મળે એવા તમામ રસ્તા શોધી કાઢશું. જવાબદારી તો બહુ મોટી નથી હોતી, કેમ કે સત્યના રસ્તા ઉપર ચાલવાવાળા માટે કોઈ અઘરી વસ્તુ નથી. તો જો સત્યને સાથે રહીને ચાલો તો આ કોઈ મોટી જવાબદારી નથી. લોકોને માત્ર ન્યાય અપાવવાનો છે. હા, ક્યારેક એના અઘરા રસ્તાઓ હોય છે, પણ મોટા ભાગે જો તમારો સાચો પ્રયાસ હોય સાચા રસ્તે જવાનો તો આ કોઈ અઘરી જવાબદારી નથી. સરદાર સંદેશ ન્યૂઝનો મંત્ર છે સંપ, સેવા અને જાગૃતિ, એટલે પ્રજાના અવાજનો બુલંદ પડકાર માટે સરદાર સંદેશ ન્યૂઝ હંમેશા કટિબદ્ધ રહેશે. ત્યારે લોકોને પણ આવકારીએ છીએ તેમના પ્રશ્નો માટે, તેમની પાસે રહેલી શક્તિઓને ઉજાગર કરવા માટે સહકારની ભાવના સાથે પાટનગર ભુજથી સરદાર સંદેશ ન્યૂઝ દૈનિક લોકોના પ્રશ્નોને વાચા ચોક્કસ આપશે. બ્યુરો રિપોર્ટ, સરદાર સંદેશ ન્યૂઝ ભુજ. દર્શક મિત્રો, મળીએ નાનકડા વિરામ બાદ. બાળકોની આંતરિક શક્તિ અને બાળકોના વિચારોને વાચા આપવા સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ દર રવિવારે પ્રસારિત કરવા જઈ રહ્યું છે લિટલ એન્કર. જો આપના બાળકમાં ટેલેન્ટ છે તો તે પણ બની શકે છે ન્યૂઝ એન્કર. તો ઓડિશન માટે તરત જ સંપર્ક કરો. સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ, ઓફિસ નંબર 104, પટેલ ચેમ્બર્સ, પહેલા માળે, ગાંધીધામ, કચ્છ. મોબાઈલ નંબર નોંધી લેશો 7574872688, 7574869031. તો રાહ શું જોવો છો? આજે જ સંપર્ક કરો આપના બાળકોના ટેલેન્ટને બહાર લાવવા ન્યૂઝ લિટલ એન્કર માટે. વિરામ બાદ ફરીથી સરદાર સંદેશ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. ભચાઉ અને ગાંધીધામ હાઈવે પર ડીજી વિજિલન્સની ટીમે બોલાવ્યો સપાટો. ટેન્કરમાં સંતાડેલો 20 લાખનો દારૂ કબજે. જોઈએ રિપોર્ટ. ગઈકાલે રાત્રે 12:30 વાગ્યાના સુમારે કચ્છમાં ભચાઉ ગામ નજીક ટેન્કરની આડમાં આવી રહેલા અંગ્રેજી શરાબના મોટા જથ્થાને ડીજી વિજિલન્સની ટીમ દ્વારા મોડી રાત્રે ખાલસા હોટેલ પાસે બાતમીના આધારે ટેન્કરમાં રાખેલો દારૂ કબજે કરવામાં આવ્યો હતો, જેની કિંમત અંદાજે 20 લાખ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઇન્સ્પેક્ટર જે.કે. પંડ્યા અને એન.વી. પટેલ ટીમે મળેલી આગોતરી બાતમીને આધારે તેઓ ગાંધીધામ ભચાઉ હાઈવે પર વોચમાં હતા, ત્યારે ખાલસા હોટેલ પાસે સર્વિસ રોડ પર GJ9V6621 નંબરવાળું ટેન્કર પસાર થયું હતું. ટેન્કર ભેદી સ્થિતિમાં પસાર થઈ રહ્યું હોવાથી વિજિલન્સની ટીમે તેને આંતરી લીધું હતું. આ દરમિયાન ટેન્કરનો ચાલક અને તેના સાથીદાર ભાગી છૂટવામાં સફળ નીવડ્યા હતા. વિજિલન્સની ટીમે આપેલી વિગત પ્રમાણે 186 બ્લુ મૂન, 256 પેટી એવરીડે ગોલ્ડ અને 135 પેટી બિયર તેમજ સાથે પકડાયેલા ટેન્કરની સાથે તેની કુલ મુદ્દામાલ 27 લાખની આસપાસ આંકવામાં આવ્યો હતો. પૃથ્વીરાજસિંહ જાડેજા, સરદાર સંદેશ ન્યૂઝ, ગાંધીધામ. લાખોદ પાસે ટોલ ટેક્સ લેવાનું બંધ કરાવ્યા બાદ આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને આંદોલનમાં જોડાવા આહવાન કરાયું. જોઈએ રિપોર્ટ. ભુજ ભચાઉ હાઈવે પર ટોલ ટેક્સ શરૂ કરવા ગઈકાલે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ટોલ બૂથ બંધ કરવામાં આવ્યા હતા.
ગઈકાલે ટોલ બૂથ બંધ કરતા કોંગ્રેસના આગેવાનોએ બળજબરીપૂર્વક પોલીસ કર્મચારીઓ વચ્ચે સંઘર્ષ ઉભો થયો હતો અને કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસ સ્ટેશને જાણ થતાં પદ્ધર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને થોડો સમય ચક્કાજામ થયા બાદ ફરીથી વાહન વ્યવહાર ચાલુ થઈ ગયો હતો. તો ચક્કાજામ થયા બાદ આ મુદ્દે ઉગ્ર આંદોલન કરવાની પણ કોંગ્રેસે તૈયારી દેખાડી છે. તો સાંભળીએ કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નવલસિંહ જાડેજાની વાત. ભુજ અને ભુજ ભચાઉ વાયા દુધઈ જે રોડ છે એ રોડનું કામ હજી અધૂરું હોવા છતાંય લાખોન પાસે ટોલ ટેક્સનો બૂથ ચાલુ કરવામાં આવ્યો છે. ગઈકાલે અમે કોંગ્રેસ અને આજુબાજુના દરેક ગામના લોકો સાથે મળી અને ત્યાં ટોલ ટેક્સ અમે બંધ કરાવ્યો અને જ્યાં સુધી આ કામ પૂરું ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સ ચાલુ ન કરવો એવી અમારી માંગણી છે. અને કાલે ટોલ ટેક્સ બંધ કરાયા પછી અમે એવો નિર્ણય લીધો કે ભાઈ કલેક્ટર સાહેબને આ બાબતનું આવેદનપત્ર આપી એમની સાથે ચર્ચા કરી અને જેણે મંજૂરી આપી છે ટોલ ટેક્સ ચાલુ કરવાની એવી GSRDCમાં કલેક્ટર સાહેબ થ્રુ રજૂઆત કરાવી અને ખરેખર આ મંજૂરી જે આપી છે એ ખોટી આપી છે, એટલે ટોલ ટેક્સ ચાલુ ન થવો જોઈએ. એક તો ભુજ ભચાઉ વચ્ચેનો રોડ હજી પૂરો થયેલ નથી. બીજી અમારી માંગ એવી છે કે ભુજ ભચાઉનો રોડ એટલો બધો ટલે ચડેલો હતો કે એમાં લોકોએ 5 વર્ષથી બહુ જ હાલાકી ભોગવી છે. તો અમારું માનવું એવું છે કે જેટલી હાલાકી ભોગવી છે એટલા વર્ષો તો ખરેખર ટોલ ટેક્સથી એમને છુટકારો આપવો જ જોઈએ. બીજી અમારી માંગ એવી છે કે ત્યાંથી સર્વિસ રોડ કાઢવામાં નથી આવ્યો. આજુબાજુના 20 કિલોમીટરના જે ગામડાઓ છે એને બોમ્બેનો હાઈવે છે ત્યાં પણ એને લાભ મળે છે, અમારે સામખિયારી છે ત્યાં પણ લાભ મળે છે. તો આ લોકોએ ગુનો શું કર્યો છે? ઉપરાંત અમારી માંગ એવી છે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાન ગવર્મેન્ટે એમની હાઈકોર્ટમાંથી એવું આદેશ મળેલ છે કે ભાઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ હોય એનામાં ટોલ ટેક્સ ઉઘરાવવાનો. એના પછી નીતિન ગડકરી પરિવહન મંત્રી છે એણે પણ જાહેરાત કરી. એણે તો જો કે એવી પણ જાહેરાત કરી હતી ટોલ નાકા બધા બંધ કરી દેવામાં આવશે, પણ એ વચનની ભરમાર છે એટલે એ નથી કરતા. પણ એમણે એમ કીધું કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર જ ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવશે, બાકી રાજ્ય ધોરી જે માર્ગો હશે રાજ્યના એનામાં નહીં ઉઘરાવવામાં આવે. જ્યારે ગઈકાલે ચક્કાજામ કર્યા બાદ આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. કચ્છના લોકોને ખડે ચોક લૂંટવામાં આવે છે તેમાં પ્રહારો નવલસિંહ જાડેજાએ કર્યા હતા. તો હવે કોંગ્રેસ ટોલ મુદ્દે ઢોલ વગાડી અને જનતાની વચ્ચે પહોંચી છે. જ્યારે હજી રસ્તાના કામ પૂરા થયા નથી તે પહેલા ટોલ ટેક્સ શા માટે લેવામાં આવે છે તેવા પ્રશ્નો પણ કલેક્ટર સમક્ષ મૂકવામાં આવ્યા હતા. દર્શક મિત્રો, મળીએ નાનકડા વિરામ બાદ. सलमान की चाय, एक गरम चाय की प्याली हो, सलमान चाय की रोज जियो जी भर के पियो. सलमान की चाय टेस्ट में बेस्ट, सलमान की चाय. सलमान की चाय એટલે દરેક લોકોની પસંદ. હવે નવી જગ્યા પર ચાયની મજા લેવા આજે જ પધારો. સલમાન ચાય, દુકાન નંબર 1, કમુ સુલેમાન પેટ કોમ્પ્લેક્સ, જનતાગરની સામે, ભુજ, કચ્છ. સંપર્ક માટે 9099641103. દર્શકો મિત્રો નમસ્કાર, હું કાલુભાઈ ભાનુશાલી, મેનેજિંગ તંત્રી, સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપર. ગાયો પર થતા અત્યાચાર અટકાવવા માટે સરદાર સંદેશ ડેલી ન્યૂઝ ચેનલ પર અહેવાલ પ્રસિદ્ધ કરી લોકોને જાગૃતિ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ત્યારે કચ્છભરની નગરપાલિકા અને ગૌપ્રેમી જનતાઓને, સંસ્થાઓને અમારી સાથે જોડાવા અપીલ છે, જેથી આપણે વધુથી વધુ ગૌવંશ બચાવી શકીએ એવી મારી નમ્ર આપને અપીલ છે. જય ભારત, જય હિન્દ, જય ગૌ માતા.
સેવા અને જાગૃતિના સૂત્રને લઈને હવે સરદાર સંદેશ સમગ્ર કચ્છમાં પ્રિન્ટ મીડિયામાં પણ અમારી ન્યૂઝ ચેનલ સરદાર સંદેશને તમારો મળેલો પ્રતિસાદ અને આપ સૌની માંગ તેમજ સહકાર અમને કચ્છમાં પ્રિન્ટ મીડિયાના જગતમાં પણ પગરવ મૂકવા પ્રેરણા આપી છે. કચ્છના પ્રશ્નોને વાચા આપવા માટે હવે ટીવી ચેનલ બાદ અખબાર ક્ષેત્રે પણ અમો સરદાર સંદેશના માધ્યમથી તત્પર છીએ. આશા છે આપ અમને વધાવશો. કચ્છના પ્રશ્નોને વાચા આપવા માટે સવારનું પૂર્ણ કદનું રંગીન અખબાર સરદાર સંદેશ જે હવે તમારા હાથમાં છે. પ્રજા અવાજનો બુલંદ પડકાર એટલે લોકોનું અને જનતા માટેનું સરદાર સંદેશ અખબાર. મેનેજિંગ એડિટર To develop the hidden skill and potential of your child in academic and extracurricular activities, Doon Public School, Bhuj offers best of best in world-class education. Doon Public School, Bhuj is affiliated to CBSE standard up to 10th grade. Doon Public School, Bhuj, leading choice of parents wishing bright future for their dear children. Modern language techniques at Language Lab, Wi-Fi, multimedia computing facilities, digital library, well-equipped Science Lab, Math Lab to learn calculations without pen, paper and calculator. Art Studio with wide range of mediums and techniques. Doon Public School Bhuj is #1 choice of parents who dream of successful future of their children. For admissions, please call us on 2266631143, 8866431143. Our website www.doonpublicschoolbhuj.com. વિરામ બાદ ફરીથી સરદાર સંદેશ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. ભચાઉ તાલુકાના નાની ચિરઈ ગામે કારવાને ગોસિયા કમિટી અને સુન્ની મુસ્લિમ જમાત દ્વારા યોજાયો બીજો સમૂહ શાદી ઉત્સવ. જોઈએ રિપોર્ટ. ભચાઉ તાલુકાના નાની ચિરઈ ગામે કારવાને ગોસિયા કમિટી અને નાની ચિરઈ સુન્ની મુસ્લિમ જમાત દ્વારા આયોજિત બીજા સમૂહ શાદી યોજવામાં આવી, જેમાં 30 યુગલો નિકાહના બંધનથી જોડાયા હતા, જેમાં 30 દુલ્હન અને 30 દુલ્હા સમૂહ શાદીમાં ભાગ લીધો હતો. તમામ 30 દુલ્હનને તમામ વસ્તુઓ પલંગથી કરીને ઘરનો તમામ સેટ ભેટ આપવામાં આવેલ. નિકાહ ખાનીની રસમ પીર સૈયદ મુસ્તક બાપુ આમરણવાળાએ નિકાહ પડાવી હતી. આ સમૂહ શાદી પીર સૈયદ હાજી અલી અકરબ શાહ બાપુની આગેવાની અને સમૂહ શાદી શ્રી રમેશભાઈ મહેશ્વરી, ધારાસભ્ય ગાંધીધામ, શ્રી વિકાસભાઈ રાજગોર, ચેરમેન ભાડા ભચાઉ, શ્રી યાકુબભાઈ કેવર, ગની હાજી માજોકી, શ્રી લક્ષ્મણ તેજા, આહિર સરપંચ નાની ચિરઈ, વાઘુભા જાડેજા, ગોવિંદ સમજ ચાવડા, કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, ફકીર મહમદ અબડા, આહમદ શાહ શેખ, સૈયદ રફીક બાબુ તથા સૈયદ કાદર બાપુએ ખાસ હાજરી આપી હતી. માનનીય ધારાસભ્યશ્રીએ તમામ દુલ્હા દુલ્હનને તથા આયોજકોને આવું કામ કરવા બદલ ધન્યવાદ આપ્યા હતા અને નાની ચિરઈ ગામે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ₹3 લાખ બસ સ્ટેશન બાંધવાની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કારવાને ગોસિયા કમિટીના પ્રમુખ સૈયદ લતીફ શાહ બાપુ તથા તમામ સભ્યો ડોક્ટર હુસેનભાઈ અંસારી, સત્તારભાઈ, અશરફભાઈ, ગફુર જુમા, ગમી હારૂન, ગફુર ત્રાયા, કટીમ કુંભાર, અહમદ બાવા તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. તમામ કાર્યક્રમનું સંચાલન ડોક્ટર હુસેનભાઈ અંસારીએ સંભાળ્યું હતું. ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપીનો વાર્ષિક ઇન્સ્પેક્શન તથા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરબારમાં અનેક મહાનુભાવોએ આપી હાજરી. જોઈએ રિપોર્ટ. ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપીનો વાર્ષિક લોક દરબાર યોજાયો. ચિરાગ પટેલ સાહેબે
વાર્ષિક લોક દરબાર ભચાઉ પોલીસ સ્ટેશન ચોબારી તેમજ આમરડી પાસે લોક દરબાર યોજાયો હતો। આ લોક દરબારમાં ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, નગરપાલિકા પ્રમુખ જીલુભા જાડેજા, ભાડાના ચેરમેન વિકાસ રાજગોર, અશોકસિંહ ઝાલા, ભરત કારોબા, હર્ષદ ઠક્કર, ભરતસિંહ જાડેજા, રવિ ગામી, અવિનાશ જોશી, નરેન્દ્રદાન ગઢવી, વાઘજીભાઈ છાંગા, ઉમિયાશંકર જોશી, આમદ શાહ, શેખ યુબલ શેખ તથા તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં શહેરના નડતરરૂપ પોલીસના પ્રશ્નો વિશે એકબીજાને વાકેફ કરાયા હતા અને સાથે મળી પોલીસ સ્ટેશન, નગરપાલિકા વગેરે સાથે મળી પ્રશ્નના નિકાલ લેવા એવું ડીવાયએસપીએ અપીલ કરી હતી। ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરીએ મહેસૂલની માંગણી કરી હતી। પ્રકાર પણ હતો, પણ રસ્તામાં આવતા કાર્યકર્તાઓએ જાણ કરી કે આજે પોલીસનો દરબાર છે, તમે આવો તો મારા પ્રશ્નો અહીં આવતા બધા જ પ્રશ્નો લૂંટના, દારૂના, જુગારના, મોલોડના બધા ચર્ચા થઈ, ટ્રાફિકના પ્રશ્નોની ચર્ચા થઈ, નગરપતિએ પણ પ્રશ્નોની ચર્ચા કરી, ભાડાના ચેરમેને, તાલુકાના આગેવાનોએ પણ ચર્ચા કરી, વેપારી એસોસિએશનના પ્રમુખે પણ ચર્ચા કરી, પણ અધિકારી શ્રી પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર મને મહેકમ નહીં આપે ત્યાં સુધી આવું કોઈ કાર્યવાહી હું કરવામાં સક્ષમ નથી, જેથી રાજ્ય સરકાર પાસે મહેકમ વધારો તો જ આ કાર્ય થઈ શકે। અન્ય લોકોને અસંતોષ હોવાથી આજનો લોક દરબાર આગામી બીજો લોક દરબાર થશે ત્યારે આ પ્રશ્નોનો હલ થશે, જેની નોંધ લઈ આમાં પીએસ જુડી જાડેજાએ આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો। ભચાઉના સીતારામપુરા અને જુનાવાડાને જોડતા બીચ પર ટ્રકની અડફેટે આવતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું। જોઈએ રિપોર્ટ। ભચાઉ સીતારામપુર અને જુનાવાડાને જોડતા બ્રિજ પર અવારનવાર જીવલેણ અકસ્માતો સર્જાતા હોય છે। મોટા વાહનોની સતત અવરજવર વચ્ચે રોજ અકસ્માત સર્જાય છે, ત્યારે આજે આ પુલ પર મોટા ટ્રકની અડફેટે પરબતભાઈ પ્રજાપતિને ગંભીર પ્રકારની ઈજાઓ થતા ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું। આ વિસ્તારમાં રોજ અકસ્માતો સર્જાતા રહે છે, ત્યારે લોકોની માંગ છે આ પુલ પર થતા વાહન વ્યવહાર પર નિયંત્રણ રાખવામાં આવે। રાજેશ ગોસ્વામી, સરદાર સંદેશ ન્યૂઝ, ભચાઉ। આ હતા અત્યાર સુધીના સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ સમાચાર। આવતીકાલે ફરી મળીશું આ જ સમયે નવા સમાચાર સાથે, તો જાનવીને રજા આપશો। નમસ્કાર।